નમસ્કાર બાળ મિત્રો, બાલસભાના નવા એપિસોડ માટે રેડી? તો ચાલો આજની નવી વાર્તા. એક રાજા હતા. એને તો મોટો મહેલ હતો. રાજાનો તો કેવડો મોટો મહેલ હોય ને, અને એમાં તો ઘણા બધા કામ કરતા હોય સેવક. રાજાના તો પુષ્કળ સેવક હોય, પણ રાજાને હજી એક સેવકની જરૂર હતી. તો એ કોણ કે રાજા તો કોને વાત કરે? પ્રધાનને કરે ને. પ્રધાન ખૂબ સમજુ હતો. એણે કીધું, રાજાજી આપ ચિંતા ન કરો, હું એક બહુ સારો માણસ આપની સેવામાં લઈને આવીશ. પછી પ્રધાને તો શું કર્યું, બધાને ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા. પછી એક માણસ ખૂબ સારો હતો. પ્રધાને એમ થયું કે આ ખૂબ સારું કામ કરશે. એણે રાજાજીને કીધું કે જો આ તમારો સેવક, અને બધું જ કામ કરશે, સારી સેવા કરશે. હવે થયું એવું કે એ સેવક હતો ને, એ દેખાવમાં થોડોક નબળો હતો. તો રાજાને એટલી ચીડ ચડે. પ્રધાનને વારે વારે કે તું કેમ આને ગોતી આવ્યો? પણ પ્રધાનજી કે એ કામ બહુ સારું કરે છે, ખૂબ સારી સેવા કરશે. કામ ઘણું સારું કરે, પણ રાજાને તો મનમાં જે ચીડ હતી ને દેખાવની, એ જાતી જ નહોતી. કાંઈ પણ નાની મોટી વસ્તુમાં ગુસ્સો કર્યા કરે, સરખી રીતે એની સાથે વાત ન કરે. પેલો બિચારો મૂંઝાયેલો રહે, પણ કામ ખૂબ દિલથી કરે. પ્રધાનજી રોજ જોતા હતા. એને એમ થયું કે ના, આજની તો કાલ રાજાજીને પેલું બધું ધ્યાનમાં આવી જશે, બધું બરાબર થઈ જશે. ઘણા દિવસો થઈ ગયા, પણ હજુ શું હતું, ઠેરનું ઠેર રાજાના વર્તનમાં કોઈ ફર્ક નહોતો. પણ સેવક છે બિલકુલ પ્રેમથી સેવા કરતો હતો. એના સેવામાં કોઈ જ જાતનો ફર્ક નહોતો પડ્યો. હવે એક દિવસ એવું થયું, રાજાને તો તરસ લાગી. એકદમ ગરમી હતી. ગરમીમાં તો આપણને કેટલી તરસ લાગે, એમ થાય કે આ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી મળી જાય. રાજાએ આમ બોલાયા, સેવકને કીધું કે જા મારા માટે પાણી લઈને આવું. તો સેવક તો પાણી લેવા ગયો, અને એક સોનાનો ગ્લાસ હતો ને, રાજાની પાસે તો સોનાનું બધું હોય, કેટલા બધા વાસણ હોય. એ તો સોનાનો આવડો મોટો ગ્લાસ ભરીને રાજાની પાસે લઈ આવ્યો. રાજાએ લીધું તો શું થયું, એને ભાવ્યું? ન ભાવ્યું. એને તો આમ, અરે આટલી ગરમીમાં આવું ગરમ પાણી હોય, લઈ જા પાછું, એમ કરીને બધું પાણી ઢોળી નાખ્યું. સેવકને બિચારાને એટલું બધું દુઃખ થયું. એણે તો બધું પોછો કર્યો અને ગ્લાસ લઈને જતો રહ્યો. પછી એણે શું કર્યું, એણે તો એક માટીનો કુંજો હોય ને, માટીનો ગ્લાસ, આપણે માટલું ન ભરતા હોય, કેવું મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી લાગે. તરસ લાગી ગયું એને માટલાનું કોઈ ઠંડુ પાણી આપે તો? હવે એ તો શું કર્યું, માટીનો ગ્લાસ લઈને, માટીનો કુંજો લઈને રાજા પાસે ગયો અને એનું પાણી પીવડાવ્યું. રાજાને એવી મજા આવી ગઈ. એક તો ખૂબ તરસ લાગી હતી, ગરમી હતી, અને એમાં માટલાનું ઠંડુ ઠંડુ પાણી મસ્ત. એણે તો પી લીધું અને આપી દીધું પેલા ભાઈને. સેવક તો એ લઈને જતો રહ્યો. પ્રધાન આ બધું જોતા હતા. એને તો બસ મોકો જ જોતો હતો. જેવો સેવક રૂમની બહાર ગયો ને, એટલે પ્રધાનજી તરત જ અંદર આવ્યા. રાજાજીને કે મારે એક વાત કરવી છે. રાજા કે બોલો, તમે તો પ્રધાન છો, કહી શકો. તો કે તમે સોનાનો ગ્લાસ છે, એ તો કેટલો મૂલ્યવાન કહેવાય, તમે એમાંથી પાણી કેમ ન પીધું? રાજા કે સોનાનું પાત્ર હતું, ભલે દેખાવમાં સારું હતું, મૂલ્યવાન હતું, પણ પાણી તો સાવ ગરમ હતું. અચ્છા, તો પછી ઓલો માટીનો કુંજો, એ તો સાવ દેખાવમાંય કેવો હતો, અને સાવ જરા એનું તો મૂલ્ય ન હોય, તમે એનું પાણી પીધું? રાજા કે એવું દેખાવ થોડો જોવાનો હોય, એનો ગુણ જોવાનો હોય. મને તરસ લાગી હતી. સોનાના પાત્રમાં પાણી ઠંડુ નહોતું, અને માટીના કુંજામાં પાણી બહુ સરસ ઠંડુ હતું. દેખાવ થોડો જોવાય, ગુણ જોવાય. પ્રધાનજી કે હું કેટલા ટાઈમથી તમને આ જ સમજાવું છું. તમે સેવક સાથે સારું વર્તન નથી કરતા. એ કેટલો ઈમાનદાર છે, જરાય કામચોરી નથી કરતો, દિલથી રોજ આપની સેવા કરે છે, પણ તમે શું જુઓ છો? તમે એનો રૂપરંગ જુઓ છો, તમે એનો ગુણ નથી જોતા. રાજાને તરત જ એની ભૂલ સમજાઈ ગઈ કે સાચી વાત છે. હકીકતમાં વ્યક્તિના ગુણ જોવાય, એનો દેખાવ જોવાની જરૂર નથી. અને આ જ રીતે એની સાથે વર્તન કરાય. સારા ગુણવાળાને ઓલવેઝ એપ્રિસિએટ કરવાના હોય. રાજાજીને બધું સમજાઈ ગયું. એણે સેવકને પાછો બોલાવ્યો, અને રાજા હતા તોય એણે માફી માંગી કે મેં તારી સાથે સારું વર્તન નહોતું કર્યું, તું ખૂબ સારો છો, આજથી તને વધારે ઇનામ આપીશ. સેવકય ખુશ
પ્રધાનય ખુશ અને હવે રાજાની સમજ આવી ગઈ હતી એટલે રાજાય ખુશ. મજા આવી તો શું કરશું? મજા આવી તો લાઈક કરશું, શેર કરશું અને ચેનલને આવી જ વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરશું. આટલું બધું કરશું પણ આપણી મેઇન વાત ક્યારેય નહીં ભૂલીએ. પપ્પા મમ્મીનું માનશું. બાય બાય, ટેક કેર.